દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના હાજીરા એસાર કંપની પાછળથી મળી આવેલા હાઈ પ્યોરિટી અફધાની ચરસના કરોડોના જથ્થાને લઈ સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી અને જથ્થો કોણે મોકલ્યો છે, કોણ આ જથ્થો લેવાનો હતો સહિતની તપાસ શરૂ કરી છે। દરિયાઈ માર્ગે થતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગના વધુ એક રેકેટનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે અને હાઈ પ્યોરિટી અફધાની ચરસનો 5,01,70,000ની કિંમતનો 10 કિલો 34 ગ્રામનો જથ્થો કબજે કર્યો હતો। આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટને લઈ સુરત પોલીસ દ્વારા આંતરિક સલામતી માટે ચેકિંગ કરાયું હતું અને દરિયાઈ વિસ્તારમાં પણ તપાસ કરાતા એસાર કંપની પાછળ જેટીની બાજુમાં રિફ્લાયમેન્ટ એરિયાના વિસ્તારમાંથી 10 કિલો 34 ગ્રામનો 5,01,70,000નો હાઈ પ્યોરિફાઈડ અફધાની ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ સુરત પોલીસે અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગઈકાલે 15 ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ 3 કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો 3 પેકેટ મળ્યા હતા, જેના લગભગ કિંમત જો 1.5 કરોડ જેટલા હતી। એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને SOGના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ। SOGની ટીમ દ્વારા ડ્રોન કેમેરાઓના માધ્યમથી આ દરિયાપટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા। એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ 10 kgથી વધારે વેટના કુલ 7 પેકેટો જેના કિંમત 5 કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી। અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં, ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે। તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ 3-4 દિવસમાં 6.5 કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે। અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને ડ્રોન કેમેરાઓ દ્વારા ચાલુ છે। અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે, અત્યારે જો ફેસલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે અફઘાની ચરસના, તો સાથોસાથ અમે ATSના બી કોન્ટેક્ટ કરીને કે ATS જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે SOGની ટીમ કરી રહી છે। અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામ અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ अपने પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ 100 નંબર પર જાણ કરો, જેથી જો પોલીસના ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય। અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક્સ જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે એના અમે લોકો ઇન્શ્યોર કરી શકીશું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।